શું ખરેખર માત્ર જલેબીનો પ્રસાદ ચડાવવાથી અટકેલા વિઝા અને અટકેલા લગ્નના યોગ બની શકે છે? તો આજે અમે પહોંચી ગયા છીએ ગુજરાતના એવા ચમત્કારી શ્રી જલેબી હનુમાન દાદાના મંદિરે, જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે. આખો વિડીયો જરૂરથી જોતા રહેજો. મિત્રો, સવારના વાગી ગયા છે 4 અને આપણે નીકળી ગયા છે માંગરોળ તાલુકાની અંદર આવેલું શ્રી જલેબી હનુમાન દાદાના મંદિરે. મિત્રો, ખૂબ જ પવિત્ર અને ખૂબ જ ચમત્કારિક મંદિર છે અહીં. અને મિત્રો, તમે જોઈ શકો છો કે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, તો આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર છે. જો તમને આવા નજારામાં ફરવાનું ગમતું હોય તો તમે પણ અહીં એકવાર હનુમાન દાદાના દર્શન કરવા આવો અને કુદરતનો નજારાનો લાભ ઉઠાવો. અને કહેવાય છે કે અટકેલા વિઝા હોય, લગ્નમાં વારંવાર વિઘ્ન આવતા હોય કે કોઈ પણ મહત્વપૂર્ણ કામ અટવાયું હોય તો શ્રી જલેબી હનુમાન દાદાને જલેબીનો પ્રસાદ ચડાવવાથી અને સાચા મનની પ્રાર્થના કરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. તો હવે આપણે આવી ગયા છે શ્રી જલેબી હનુમાનજીના દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો, આખરે આપણે પહોંચી ગયા છીએ શ્રી જલેબી હનુમાનજી દાદાના પવિત્ર મંદિરે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત, ભક્તિમય અને દિવ્ય લાગે છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. હવે તમને એક રસપ્રદ વાત જણાવું. શું તમને ખબર છે કે હનુમાન દાદાને અહીં જલેબીનો પ્રસાદ કેમ ચડાવવામાં આવે છે? સ્થાનિક લોકોની માન્યતા મુજબ જે ભક્તો વિઝા અટકેલા હોય, લગ્નમાં વિઘ્ન આવતું હોય અથવા કોઈ પણ મહત્વનું કાર્ય લાંબા સમયથી અટવાયેલું હોય, તેઓ અહીં જલેબીનો પ્રસાદ ચડાવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે. ભક્તોને માને છે કે દાદાની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર આજે હજારો લોકો માટે આશાનું સ્થાન બની ગયું છે. અમે પણ દાદા માટે જલેબીનો પ્રસાદ લઈ લીધો છે. હવે ચાલો ભક્તિભાવથી શ્રી જલેબી હનુમાન દાદાના દર્શન કરીએ અને સૌના સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય માટે, પ્રગતિ માટે આપણે પ્રાર્થના કરીએ. મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ મંદિરે આવો ત્યારે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર, મિત્રો અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવાનું કરજો. જય હનુમાન દાદા. મિત્રો, અહીં ખાસ કરીને દર શનિવારે હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. ઘણી વખત 5 થી 6 કિલોમીટર જેટલી લાંબી લાઈનો પણ જોવા મળે છે. ઘણા ભક્તો તો રાત્રે જ આવીને પોતાની જગ્યા ઊભા રહી જાય છે. જો તમે પણ શનિવારે અહીં આવવાનું આયોજન કરતા છો તો શક્ય હોય તેટલું વહેલું પહોંચી જજો, જેથી સરળતાથી દર્શન તમારા થઈ જાય. અને મિત્રો, કોમેન્ટમાં એકવાર જય જલેબી હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જીવનમાં આપણે ઘણી જગ્યાએ ફરીએ છીએ. કોઈ જગ્યા સુંદર હોય, કોઈ જગ્યા ઐતિહાસિક હોય અને કોઈ કુદરતી હોય. પણ કેટલી જગ્યા એવી હોય છે કે જ્યાં પહોંચતા જ મન શાંત થઈ જાય છે. આ મંદિરમાં મારા માટે એવી જ એક જગ્યા છે. કદાચ દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ અહીંનું ભક્તિમય વાતાવરણ ઘણા લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. પણ મિત્રો, મારા મનમાં એક સવાલ હતો. હનુમાન દાદાને આપણે સામાન્ય રીતે ચોળા, સિંદૂર, લાડુ ચડાવીએ છીએ, તો અહીં જલેબી કેમ? અહીંના ભક્તોને એવી લોકમાન્યતા છે કે દાદાને જલેબીનો પ્રસાદ અર્પણ કરીને ભક્તો પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. કોઈ જીવનમાં સુખ શાંતિ માટે આવે છે, કોઈ અટકેલા કામ માટે આવે છે, તો કોઈ પોતાના પરિવારના કલ્યાણ માટે આવે છે. આ શ્રદ્ધા અને વિશ્વાસ આ જ મંદિરને અલગ બનાવે છે અને એક અલગ ઓળખ આપે છે. આશા છે કે તમને આજે જે જલેબી હનુમાન દાદાની આ યાત્રા જરૂર ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પવિત્ર સ્થળ વિશે જાણી શકે. અને જો મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે તમને ગુજરાત અને ભારતના આવા સુંદર મંદિરો, પ્રવાસ સ્થળો અને અનોખી જગ્યા સફર કરાવતા રહીશું. મિત્રો, કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી રામ, જય હનુમાન દાદા. ફરી મળીશું એક નવા પ્રવાસ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.